હેલો એવરીવન, આજે આપણે મોટર વ્હીકલ એક્ટ 1988 કે જે આરટીઓના સિલેબસમાં છે, બંને આરટીઓ ક્લાસ 2 અને ક્લાસ 3 બંનેના સિલેબસમાં છે, તો તેના વિશે જોઈશું. જનરલી આમાંથી તમને એમસીક્યુ જ પૂછાશે અને જે એમસીક્યુ હશે તે મોટે ભાગે ઇઝી જ હશે. તો મોટર વ્હીકલ એક્ટ 1988 જોઈએ તો એરેન્જમેન્ટ ઓફ સેક્શન્સ સૌથી પહેલાં તો તમને અનુક્રમણિકામાં આપેલી હોય, જેમાં અલગ અલગ સેક્શન પાડેલા હોય અને સેક્શન્સ એટલે કે ચેપ્ટર્સમાં બધું ડિવાઈડ કરેલું હોય અને અલગ અલગ ચેપ્ટર્સમાં અલગ અલગ જે સેક્શન્સ છે એ આપવામાં આવ્યા હોય છે. તો ચેપ્ટર 1 જોઈએ તો પ્રિલિમિનરી ચેપ્ટર 1નું નામ છે. તેની અંદર કયા કયા સેક્શન્સ છે? તો સેક્શન્સ આપણે જોઈએ તો 1, 2, 2A અને 2B. બરાબર, આ 4 સેક્શનનો સમાવેશ થયો છે. એમ મુખ્ય તો 2 જ સેક્શન્સ છે, પરંતુ બીજા સેક્શનની અંદર બીજા 2 2A અને 2B ઉમેરવામાં આવ્યા છે. તો મોટર વ્હીકલ એક્ટ જે 1988 છે એ અમલમાં ક્યારે આવ્યો હતો? તો પહેલામાં પહેલો ક્વેશ્ચન તો આ જનરેટ થાય છે કે મોટર વ્હીકલ એક્ટ જે છે એ ક્યારે અમલમાં આવ્યો હતો? તો 14th ઓક્ટોબર 1988. ક્યારે? 14th ઓક્ટોબર 1988. જ્યારે આપણે આગળ જોઈશું ત્યારે આ ડેટ તમને મળશે. બરાબર, તો પહેલું સેક્શન જે છે તે શું આપે છે? તો કે શોર્ટ ટાઇટલ અને એક્સટેન્ટ એન્ડ કમેન્સમેન્ટ એ તમને જણાવે છે. આપણે આગળ અંદર ડિટેલ્સમાં જોઈશું ત્યારે આવશે. સેક્શન નંબર 2 જે છે તેમાં છે ડેફિનેશન્સ, એટલે આખા એક્ટમાં જે કોઈ પણ શબ્દો વપરાયા છે તેની ડેફિનેશન્સ આપવામાં આવી છે. 2A અને 2B એ ઈ કાર્ટ અને ઈ રિક્ષા માટે તથા પ્રમોશન ઓફ ઇનોવેશન માટે છે. અહીં આપણે અનુક્રમણિકામાં ફક્ત ચેપ્ટર અને તેના નામ જ જોઈશું, કેમ કે અંદર ડિટેલ્સમાં આપણે આ બધા સેક્શન્સ વિશે જોઈશું. તો ચેપ્ટર 1 જે છે એ પ્રિલિમિનરી છે. આ તમારે જનરલી યાદ રાખવું જોઈએ, કેમ કે ઇઝી છે અને એકદમ નોર્મલ ક્વેશ્ચન પૂછાઈ જાય કે ચેપ્ટર 2 જે છે એ શાના વિશે છે? તો એ લાઇસન્સિંગ ઓફ ડ્રાઈવર્સ ઓફ મોટર વ્હીકલ્સ. શાના વિશે છે? લાઇસન્સિંગ. કોને? તો કે ડ્રાઈવરને. બરાબર, અને ચેપ્ટર 3 જે છે એ આપણે જોઈએ તો ચેપ્ટર 3 જે છે એ લાઇસન્સિંગ ઓફ કંડક્ટર ઓફ સ્ટેજ કેરેજ. ચેપ્ટર 3 લાઇસન્સિંગ ઓફ કંડક્ટર જે આવે તેના લાઇસન્સ માટેનું ચેપ્ટર છે. ચેપ્ટર 4 જે છે રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ. આપણે જે ગાડીની નંબર પ્લેટ લખાવવા જોઈએ ત્યારેના જે રૂલ છે તે ચેપ્ટર 4માં આપેલા છે. ચેપ્ટર 4 રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ. પછી ચેપ્ટર 5 જોઈએ તો કંટ્રોલ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ. એટલે આપણે ત્યાં જે ટ્રાન્સપોર્ટ વ્હીકલ વપરાય છે, જે ટ્રક ને ટેમ્પો ને એ બધું, તો તેમનો કંટ્રોલ કેવી રીતના કરવાનો, મીન્સ કે તેમની સાઇઝ કેટલી હોવી જોઈએ, તેમાં કેટલું વેઇટ તમે નાખીને જઈ શકો, કેટલા ટાયર્સ હોવા જોઈએ, તો આ બધું આ ચેપ્ટર 5ની અંદર આપેલું છે. તો ચેપ્ટર 5 કંટ્રોલ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ. ચેપ્ટર 5 જે છે કંટ્રોલ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ. ચેપ્ટર 6માં જોઈએ તો સ્પેશિયલ પ્રોવિઝન રિલેટિંગ ટુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ. ચેપ્ટર 6 એ જે સ્ટેટ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ છે, એના માટેના પ્રોવિઝનલ એટલે કે રૂલ્સ આપવામાં આવ્યા છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ એટલે કે શું? મીન્સ કે જો આપણે જાણે કે સુરતમાં રહેતા છે અને મારે સુરતમાં સિટી બસ ચલાવવી છે, બરાબર, તો મેં શું કર્યું, આજે સ્ટેટ ટ્રાન્સપોર્ટ એટલે કે આપણા સ્ટેટમાં જે કોઈ પણ ટ્રાન્સપોર્ટ કરી રહ્યું છે તેનું અન્ડરટેક કરવા માટેના જે કંઈ પણ રૂલ્સ અને રેગ્યુલેશન હોય, તો તે બધા રૂલ્સ અને રેગ્યુલેશન આ ચેપ્ટર નંબર 6માં આપેલા છે. બરાબર, મીન્સ કે તમારે અહીં તમે જોઈ શકો છો પ્રિપેરેશન પબ્લિકેશન ટ્રાન્સપોર્ટ સર્વિસ. મીન્સ કે તમારે લક્ઝરી બસ ચલાવવી છે સુરતથી સૌરાષ્ટ્ર સુધી, તો તે ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે તમારે પ્રપોઝલ પહેલાં તો આપવું પડે આરટીઓમાં કે મારે આ ટ્રાન્સપોર્ટ સર્વિસ ચલાવવી છે. તો તેના માટેનું ભાડું પણ તમે જે નક્કી કરો છો એ ભાડું પણ તમારે આરટીઓમાં જણાવવું પડે, અને એ ભાડું બરાબર હોય અને આરટીઓ અપ્રુવલ આપે તો જ તમે તમારું પોતાનું ટ્રાન્સપોર્ટ સર્વિસ જે છે તે ચલાવી શકો છો. હવે આ બધા માટે જે રૂલ છે તે આ ચેપ્ટર નંબર 6માં આપેલા છે.
ચેપ્ટર નંબર 7ની વાત કરીએ તો કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ મોટર વ્હીકલ્સ. આજે ચેપ્ટર 7ની વાત કરીએ તો તેમાં શું આવે? કન્સ્ટ્રક્શન મેન્ટેનન્સ ઓફ મોટર વ્હીકલ. કન્સ્ટ્રક્શન મેન્ટેનન્સ ઓફ મોટર વ્હીકલ. કેવી રીતના તમે જે મોટર વ્હીકલ બનાવશો એનું કન્સ્ટ્રક્શન કેવું હોવું જોઈએ, એની લેન્થ કેટલી હોવી જોઈએ, વિડ્થ કેટલી હોવી જોઈએ, હાઇટ કેટલી હોવી જોઈએ, અને એનું મેન્ટેનન્સ કેવી રીતના કરવાનું છે, બરાબર, તે બધું આ ચેપ્ટર નંબર 6ની અંદર આપેલું હોય છે. સોરી, ચેપ્ટર નંબર 7ની અંદર આપેલું હોય છે. ચેપ્ટર નંબર 8 જોઈએ તો કંટ્રોલ ઓફ ટ્રાફિક. ચેપ્ટર નંબર 8ની વાત કરીએ તો તેમાં શું આવે? કંટ્રોલ ઓફ ટ્રાફિક. ટ્રાફિક એટલે કે રોડ પર જે કંઈ પણ વસ્તુ ચાલતી હોય તે બધાને ટ્રાફિક કહેવાય. ટ્રાફિકની અંદર ઘેટા, બકરા, ગાય, તમારું વ્હીકલ્સ, પછી રસ્તે ચાલતા માણસો, આ બધું જ ટ્રાફિકની અંદર આવી જાય છે. તો તેમનો કંટ્રોલ કેવી રીતના કરવાનો, તો તે આપણને ચેપ્ટર 8માં આપેલું છે. ચેપ્ટર 9ની વાત કરીએ તો ચેપ્ટર 9માં મોટર વ્હીકલ્સ ટેમ્પરરીલી લિવિંગ ઓર વિઝિટિંગ ઇન્ડિયા. એટલે જો કોઈ વાહન થોડા સમય માટે દેશની બહાર જતું હોય અથવા આપણા દેશમાં વિઝિટ કરવા માટે આવતું હોય તો તેના માટે કેવી રીતના રૂલ્સ અને રેગ્યુલેશન છે તે ચેપ્ટર નંબર 9માં આપેલા છે. મોટર વ્હીકલ એન્ટરિંગ ઓર લિવિંગ ઇન્ડિયા. કેટલા સમય માટે? તો કે ટેમ્પરરી. જો ટેમ્પરરી કોઈ બહાર જવું હોય અથવા ઇન્ડિયામાં આવવું હોય તો તેના માટેના રૂલ્સ રેગ્યુલેશન ચેપ્ટર નંબર 9માં આપેલા છે. ચેપ્ટર 10ની વાત કરીએ તો લાયબિલિટી વિધાઉટ ફોલ્ટ ઇન સર્ટેન કેસીસ. હવે આ બધા ચેપ્ટરના આ જે નામ છે તે મોટેભાગે જનરલી કંઈ બહુ પૂછાશે નહીં. જે કંઈ પણ જો એ લોકો પૂછશે ચેપ્ટરના નામ, તો એ બધા ચેપ્ટરના નામ જે છે તે આગળના જે 1 થી 3 4 ચેપ્ટર છે તેના નામ એ લોકો એક્ઝામમાં પૂછશે, કેમ કે બધા નામ કોઈ યાદ રાખવા જવાનું નથી. તો લાયબિલિટી વિધાઉટ ફોલ્ટ ઇન સર્ટેન કેસીસ એટલે કે કોઈક વાર એક્સિડન્ટ થાય અને તમને કોઈ એક્સિડન્ટ કરી જાય તે ટાઈમે તમારો ફોલ્ટ છે કે ફોલ્ટ નથી તે ટાઈમે તમારે કેટલા પૈસા ચૂકવવાના થશે, ડેથ માટે, પરમેનન્ટ ડિસેબલ માટે કેટલા રૂપિયા આપવાના રહેશે, તો તે બધું આ ચેપ્ટરની અંદર આપેલું છે. પછી ચેપ્ટર નંબર 11ની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ ઓફ મોટર વ્હીકલ અગેન્સ્ટ થર્ડ પાર્ટી રિસ્ક. થર્ડ પાર્ટી રિસ્ક માટે તમારે જે ઇન્સ્યોરન્સ કરાવવાનો છે તેના રિલેટેડ બધી વસ્તુ ચેપ્ટર નંબર 11માં આપેલી છે, બરાબર. ઇન્સ્યોરન્સ ઓફ મોટર વ્હીકલ આ કદાચ પૂછી શકે છે, તો આ તમે ધ્યાનમાં રાખવું. ચેપ્ટર નંબર 11 જે છે એ ઇન્સ્યોરન્સ વિશે છે, ઇન્સ્યોરન્સ ઓફ મોટર વ્હીકલ વિશે છે, બરાબર. ચેપ્ટર નંબર 12ની વાત કરીએ તો ક્લેમ ટ્રિબ્યુનલ્સ એટલે કે તમારે જો કોઈ એક્સિડન્ટ કરી જાય અને તમારે સામેવાળા પર કેસ કરવો હોય અને એ કેસ જે ચાલે તેને કહેવાય, જ્યાં ચાલે તે બધી કોર્ટ્સને કહેવાય ક્લેમ ટ્રિબ્યુનલ્સ કહેવાય. શું કહેવાય? ક્લેમ ટ્રિબ્યુનલ્સ. ચેપ્ટર નંબર 13ની વાત કરીએ તો ઓફન્સ પેનાલ્ટીઝ એન્ડ પ્રોસિજર્સ, બરાબર. આ બધા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઓફેન્સ એટલે તમે કોઈ ગુનો કરો ત્યારે તમારે કેટલી પેનાલ્ટીઝ ચૂકવવી પડશે અને કોને ચૂકવવી પડશે, ક્યાં ચૂકવવી પડશે, કેટલા સમયમાં ચૂકવવી પડશે, આ બધું જ આ ચેપ્ટર નંબર 13ની અંદર આવે છે. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 13 શાના વિશે છે? તો ઓફેન્સ એટલે આપણે કંઈ ગુનો કરીએ તો તેના લીધે જે પેનાલ્ટી ચૂકવવાની હોય છે તે, અને પેનાલ્ટી ચૂકવવાની પ્રોસિજર શું છે, બરાબર. તો તેના વિશે આ ચેપ્ટર નંબર 13માં આપણને માહિતી મળશે. તો ચેપ્ટર નંબર 14 જોઈએ તો મિસેલેનિયન્સ મીન્સ કે જે નકામની વસ્તુ છે બધું ચેપ્ટર નંબર 14માં આપેલું છે. ઓકે, તો આપણે આપણો મોટર વ્હીકલ એક્ટ જે 1988 છે તે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આપણે મોટર વ્હીકલ એક્ટ 1988ની અંદર આગળ જોઈએ તો
આ જે એક્ટ છે ક્યારે કમેન્સમેન્ટમાં આવ્યો હતો? સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ જ છે કે 14 ઓક્ટોબર 1988 આ ક્વેશ્ચન પૂછાશે જ, ક્યાં તો ક્લાસ 3માં ક્યાં તો ક્લાસ 2માં, બંનેમાં પણ પૂછાઈ શકે છે. તો આને યાદ કેવી રીતના રાખવું એક્ઝેક્ટલી? તો 14 ઓક્ટોબર 1988 યાદ રાખવા માટે તમારે 2 ઓક્ટોબર યાદ રાખવાની. 2 ઓક્ટોબરની અંદર ગાંધીજીનો જન્મદિવસ 2 ઓક્ટોબર, અને તેની અંદર 12મી માર્ચ યાદ રાખવાની. 12મી માર્ચે દાંડીકૂચ થયેલી, બરાબર ને? તો 12 ને 2 14, તો 14 ઓક્ટોબર 1988 તો તમને યાદ જ હશે મોટર વ્હીકલ એક્ટના આધારે. તો આ રીતે તમે યાદ રાખી શકો છો, કેમ કે એક્ઝામમાં કન્ફ્યુઝન થાય તો કેવી રીતના યાદ રાખવાનું કે 12 ને 2, બરાબર. હવે આની અંદર ચેપ્ટર નંબર આમાં બીજું એક વસ્તુ પૂછાઈ શકે છે. આ 39th યર ઓફ રિપબ્લિક ઓફ ઇન્ડિયા, આપણું જ્યારે પણ ભારત રિપબ્લિક થયું, રિપબ્લિક ક્યારે થયેલું ખબર ને? 26 જાન્યુઆરી. તો 26 જાન્યુઆરી 1950 કદાચ, હા. તો 1950માં રિપબ્લિક થયેલું, સોરી 1949 હશે કદાચ. 1949માં રિપબ્લિક થયેલું, અને જે 1949માં રિપબ્લિક થયેલું તેના 39મા વર્ષે આપણો જે એક્ટ છે એ બનેલો, બરાબર. 26 જાન 1949ના 39મા યર એટલે કે 1988માં આ એક્ટ બનેલો. તો અહીં લખ્યું છે ક્યારે એક્ટ બનાવવામાં આવ્યો પાર્લામેન્ટમાં, તો કે 39th યર ઓફ રિપબ્લિક ઓફ ઇન્ડિયા. આ પણ ક્વેશ્ચન બનાવી શકે છે. જો અઘરો ક્વેશ્ચન આની જગ્યાએ કંઈક કરવો હોય તો આ ક્વેશ્ચન આવશે. કઈ 39th યર ઓફ રિપબ્લિક. ચેપ્ટર નંબર 1ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1માં શું છે? તો પ્રિલિમિનરી, બરાબર. પ્રિલિમિનરી એટલે કે પ્રસ્તાવના, ગુજરાતીમાં આપણે એને પ્રસ્તાવના કહીએ છીએ. પહેલો સેક્શન જોઈએ તો શોર્ટ ટાઇટલ, એટલે કે ટાઇટલ આપેલું છે અને ક્યારે કમેન્સમેન્ટમાં આવ્યો અને ક્યાં ક્યાં લાગુ પડે છે એ જણાવવામાં આવ્યું છે. હવે એક્સટેન્ડ ટુ ધ હોલ ઇન્ડિયા, આખા ઇન્ડિયામાં આને આ જ એક્ટ લાગુ પડશે, બરાબર. આ એક્ટ ક્યાં લાગુ પડશે? તો આખા ઇન્ડિયામાં લાગુ પડશે. બીજું તો કશું કંઈ કામનું છે નથી. ડેફિનેશન્સ જોઈએ, બરાબર. તો ડેફિનેશન્સમાં જોઈએ તો પહેલી ડેફિનેશન આપવામાં આવી છે એડેપ્ટેડ વ્હીકલ. આ જે એડેપ્ટેડ વ્હીકલ જે છે આ એક સુધારો આવ્યો છે અત્યારે અમેન્ડમેન્ટ. તે અમેન્ડમેન્ટમાં એડેપ્ટેડ વ્હીકલની ડેફિનેશન લેવામાં આવી છે કે એક એવું વ્હીકલ કે જે સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવ્યું હોય અને બનાવવામાં આવ્યું હોય, એવું વ્હીકલ કે જે સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવ્યું હોય, બનાવવામાં આવ્યું હોય, અથવા કેટલાક અલ્ટરનેશન કરવામાં આવ્યા હોય. કયા સેક્શનની અંદર? તો 52માં જે સેક્શન્સ છે, એટલે આ જે 2 નંબરનો સેક્શન જોયો તેવો જ એક 52માં સેક્શન આવે, તેમાં સબ સેક્શન આવે 2 નંબરનો. તેના આધારે બધા અલ્ટરનેશન કરવામાં આવ્યા હોય. કોના માટે? તો એવા માણસના યુઝ માટે કે જે ફિઝિકલી ડિફેક્ટવાળો છે, મીન્સ કે કોઈકના પગ કામ નથી કરતા, કોઈકનો હાથ કામ નથી કરતો, બરાબર. તો તેના માટે કોઈક વ્હીકલ સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવ્યું હોય, જેમ કે આપણે 4 પૈડાવાળી સ્કૂટી અથવા સ્કૂટર જોયું જ હોય છે, બરાબર. તો તેને એડેપ્ટેડ વ્હીકલ કહેવામાં આવે છે, અને એ ફક્ત એ જ માણસના યુઝ માટે વાપરી શકાય છે, તો તેને એડેપ્ટેડ વ્હીકલ કહેવામાં આવે છે, બરાબર. તો તમને એડેપ્ટેડ વ્હીકલ સમજાઈ ગયું હશે. એડેપ્ટેડ વ્હીકલ કોને કહેવાય? તો એવું વ્હીકલ જે સ્પેશિયલી ડિઝાઇન અથવા કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું હોય અથવા કંઈક અલ્ટરનેશન કરવામાં આવ્યું હોય. અને આજે આમાં એક જો અઘરો ક્વેશ્ચન બનાવી શકો હોય તો અલ્ટરેશન ALTERATION અલ્ટરેશન જે કરવામાં આવ્યું છે તો કયા સેક્શનના આધારે કરવામાં આવ્યું હોય? તો સેક્શન નંબર 52નો સબ સેક્શન 2 છે, તેના આધારે અલ્ટરનેશન કરવામાં આવ્યું. મીન્સ કે આ સેક્શનમાં જણાવવામાં આવ્યું છે કે તમે કયું કયું અલ્ટર કરી શકો છો. હવે એનો જ એક સબ સેક્શન છે 1A. આ 1 જે એડેપ્ટેડ વ્હીકલ છે એનો સબ સેક્શન છે 1A. તો તેમાં એક અલગ ડેફિનેશન આપી છે બીજી, એગ્રીગેટર, બરાબર. શું કીધું છે? એગ્રીગેટર કોને કહેવાય? તો એગ્રીગેટર કોને કહેવાય? તો એક ડિજિટલ ઇન્ટરમીડિયેટરી છે અથવા માર્કેટ પ્લેસ છે. કેવું છે? ડિજિટલ ઇન્ટરમીડિયેટરી અથવા માર્કેટ પ્લેસ છે. પહેલાં જ કહેવાની અંદર છે ને ઓલા ઉબેરની જે એપ્લિકેશન આવે છે તેના વિશે કહેવામાં આવ્યું છે. આ ઓલા ઉબેરની જે એપ્લિકેશન છે તેને એગ્રીગેટર કહેવાય, બરાબર. તો તમને જલ્દી સમજ પડશે એગ્રીગેટર કહેવાય.
ફોર પેસેન્જર ટુ કનેક્ટ વિથ અ ડ્રાઈવર ટુ ધ પર્પઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન. બરાબર. એક ડિજિટલ ઇન્ટરમીડિયેટરી છે, એટલે કે આ બધી એપ્લિકેશન છે. એપ્લિકેશન કોને કનેક્ટ કરે છે? એક બાજુ તે ડ્રાઈવરને કનેક્ટ કરે છે. ડ્રાઈવર એટલે કોણ? કે જે ટ્રાન્સપોર્ટ ચલાવતો હોય. બરાબર. એ ડ્રાઈવરને કનેક્ટ કરે છે કે જે કાર ચલાવતો હોય, અને આપણા જે પેસેન્જર છે તેને કનેક્ટ કરે છે. તો આ પેસેન્જર અને ડ્રાઈવરને એકબીજા સાથે કમ્યુનિકેશન કરવા માટે ઓલા ઉબેરની જે એપ છે તેને શું કહેવાય? ડિજિટલ ઇન્ટરમીડિયેટરી કહેવાય. એટલે તેને કહેવાય એગ્રીગેટર. બરાબર. તમને ડાયરેક્ટલી સવાલ પૂછી શકે છે કે એગ્રીગેટર કોને કહેવાય. પછી એરિયાની વાત કરીએ તો એરિયા એટલે કોઈ પણ એક્ટ કયા એરિયામાં લાગુ પડે છે. બરાબર. સ્ટેટ ગવર્મેન્ટમાં લાગુ પડે છે કે કોઈ જગ્યાએ લાગુ પડે છે તો તેને એરિયા કહેવાય. બરાબર. એરિયા જનરલી કશું પૂછાય એવું નથી એરિયા વિશે, પરંતુ આ બે વસ્તુ બહુ પૂછાય એવી છે, એડેપ્ટેડ વ્હીકલ અને એગ્રીગેટર. મેં તમને જે ઇમ્પોર્ટન્ટ છે તે જ કહેવા, બાકી જે અનઇમ્પોર્ટન્ટ છે જે નથી પૂછવાનું એક્ઝામમાં કોઈક દિવસ બી, તે કશું નથી કહેવાનું. મીન્સ કે એરિયા એ નકામી વસ્તુ છે, એને કાઢી નાખવાની. આજે આર્ટિક્યુલેટેડ વ્હીકલ છે, આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. આર્ટિક્યુલેટેડ વ્હીકલ તમે ઓટોમોબાઈલનો સબ્જેક્ટ ભણ્યા હોય તો તેની અંદર આવે છે આર્ટિક્યુલેટેડ વ્હીકલ. આર્ટિક્યુલેટેડ વ્હીકલ એટલે આ રીતનું એક વ્હીકલ હોય છે. આમાં આગળની કેબિન હોય છે અને આ પાછળનું આ રીતનો પાર્ટ હોય છે. બરાબર. અહીં પણ ટાયર હોય છે, અહીં પણ ટાયર હોય છે. હવે આની ઉપર આ રીતનું તમે બીજું ટ્રેલર અટેચ કરેલું જોયું હશે. બરાબર. આ ટ્રેલરના પૈડા છે, જરા ખારું દોર્યું. આ ટ્રેલરના વ્હીકલ છે. હવે આ જે ટ્રેલર છે ત્યાંની સાથે જોઈન્ટ થાય તો આ જે વ્હીકલ છે તેને શું કહેવાય? આર્ટિક્યુલેટેડ વ્હીકલ કહેવાય, કે જેની પાછળ આ સેમી ટ્રેલર છે તેને અટેચ કરવામાં આવે તો એને કહેવાય આર્ટિક્યુલેટેડ વ્હીકલ. હવે બે શબ્દ આવ્યા અત્યારે, એક તો આર્ટિક્યુલેટેડ વ્હીકલ અને બીજું આવ્યું પેલું આગળ આપણે જોયું તે એડેપ્ટેડ વ્હીકલ. તો આ બંનેમાં કન્ફ્યુઝ નહીં થવાનું. એડેપ્ટેડમાં શું આવે? ડિસેબલ પર્સન આવે. હવે એ કેવી રીતના યાદ રાખવાનું? તો અડેપ્ટેડમાં પહેલો બીજો જ વર્ડ આવે છે ડી, તો પછી કોના માટે હોય? ડિસેબલ પર્સન માટે. અને આર્ટિક્યુલેટેડ તો પછી આ તમને યાદ રહી ગયું એડી વાળું, તો પછી એના પરથી તમને આ તો યાદ રહી જ જશે. આ બધી વસ્તુ એક્ઝામમાં કન્ફ્યુઝ કરે એટલે અત્યારે શોર્ટ આઉટ કરી દેવાની આવી રીતના. કે ડી તો ડિસેબલ પર્સન. મીન્સ કે એક્ઝામમાં આપણને ટાઈમની પણ બહુ કમી હોય ને વધારે વિચારવાનું નથી રહેતું, તો ડાયરેક્ટલી તમે આ મગજમાં આવી જ જાય. હવે એક્સલ વેઇટ, આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર. તમે જો આરટીઓ બનો તો એક્સલ વેઇટ કોને કહેવાય એ તો તમને ખબર હોવી જ જોઈએ. તો કે એક્સલ વેઇટ કોને કહેવાય? ટોટલ વેઇટ ટ્રાન્સમિટ બાય ધ સેવરલ વ્હીલ attached to that axle to the surface on which the vehicle rests. આ તમારી કારની જ વાત કરીએ આપણે. બરાબર. કાર તો નથી થતી. બરાબર. ઓકે. આ તમારી કારની વાત કરીએ તો કારની આ જે ટાયર છે આગલું અને પાછલું ટાયર છે, તો આગળનું ટાયર એ શાની સાથે અટેચ હોય? ટોપ વ્યૂ જોઈએ તો આ ટોપ વ્યૂ જોઈએ તો આ છે આગળના બે વ્હીલ, આ બે વ્હીલ છે પાછળના વ્હીલ, અને આ બંને જે છે તેને શું કહેવાય? એક્સલ કહેવાય. તો હવે ટોટલ વેઇટ ટ્રાન્સમિટેડ બાય ધ સેવરલ વ્હીલ અટેચ ટુ ધેટ એક્સલ ટુ ધ સરફેસ ઓન વિચ ધ વ્હીકલ રેસ્ટ. હવે આને તો હું તમને એક્ઝામ્પલની સાથે સમજાવી દઉં. બરાબર. 1000 કિલોની આ ગાડી છે. બરાબર. હવે 1000 કિલોની ગાડી છે તે 4 ટાયર પર 1000 કિલો વેચાશે તો કેવી રીતના? 250 કિલો બધી જગ્યાએ આવશે. 250 250 250 250. હવે એક્સલ વેઇટ કોને કહેવાય? કે એક જ એક્સલ લેવાની. ધારો કે આ આગળની એક્સલ જોઈ. બરાબર. ફ્રન્ટ એક્સલ લીધી. ફ્રન્ટ એક્સલ કન્સિડર કરી. ફ્રન્ટ એક્સલ પર જેટલા ટાયર અટેચ છે તો કેટલા? 2 ટાયર અટેચ છે તો 2 ટાયર અટેચ છે તો બંને ટાયર દ્વારા કેટલું વેટ જમીનની ઉપર ટ્રાન્સપોર્ટ થાય છે? તો 250 પ્લસ 250, એટલે આને કહેવાય 500 કિલોગ્રામ. તો એક્સલ વેઇટ કેટલું થયું? 500 કિલોગ્રામ. ફ્રન્ટ એક્સલ વેઇટ 500 કિલોગ્રામ. રિયર એક્સલ વેઇટ 500 કિલોગ્રામ. તો હવે તમને આ ડેફિનેશન ફરી વાંચો તો ખબર પડી જશે. એક્સલ ઓફ ધ વ્હીકલ, એક્સલ વેઇટ કોને કહેવાય? તો ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ એક્સલ ઓફ ધ વ્હીકલ ધ ટોટલ વેઇટ ટ્રાન્સમિટેડ બાય ધ સેવરલ વ્હીલ્સ અટેચ ટુ ધેટ એક્સલ. ફક્ત
તો એક પર્ટિક્યુલર એક્સલની જ વાત કરવાની, અને એ એક્સલ પર જેટલા પણ વ્હીલ અટેચ થયેલા હોય અને એ વ્હીલ દ્વારા જેટલું વેઇટ ટ્રાન્સફર થાય, જ્યાં જે સપાટી પર તમારું વ્હીકલ રાખેલું હોય એ સપાટી પર જેટલું વેઇટ ટ્રાન્સફર થાય તેને કહેવાય એક્સલ વેઇટ. બરાબર. તો એક્સલ વેઇટ કોને કહેવાય તમને ખબર પડી ગઈ હશે. એકચ્યુઅલી આ વસ્તુ સમજવી ઘણી જરૂરી છે. આજે સમજાવ્યું છે ને, સમજવી ઘણી જરૂરી છે, કેમ કે તમે જો આ નહીં સમજાવો તો તમને જો પૂછાઈ જાય કે એક્સલ વેઇટ આનું, કોઈ પણ એક ગાડી આપી દે ને તેને 2 એક્સલ આપી દે ને કહે કે આનું એક્સલ વેઇટ કેલ્ક્યુલેટ કરો, તો તમે કન્ફ્યુઝનમાં મુકાઈ જાઓ કે સાલું એક જ ટાયરનું લેવાનું કે બધા ટાયરનું લેવાનું કે બંને એક્સલનું હાથે કેલ્ક્યુલેટ કરવાનું કે પર્ટિક્યુલર એક્સલનું અલગ અલગ કેલ્ક્યુલેટ કરવાનું. સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન. બરાબર. એમાં શું હોય કે સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે કોના દ્વારા, તો કમ્પેટન્ટ ઓથોરિટી દ્વારા. એટલે કે આપણા જે આરટી હોય તેના દ્વારા આપણને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે કે તમારી ગાડી જે છે તે બધા નોર્મ્સના આધારે બરાબર છે અને તમને તમારી ગાડીને રજિસ્ટર કરવામાં આવે છે પર્ટિક્યુલર આરટીઓની અંદર, અને તેઓ જે સર્ટિફિકેટ આવે ને સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન કહેવાય. પછી કમ્યુનિટી સર્વિસની વાત કરવામાં આવે. આ એક અમેન્ડમેન્ટમાં ઉમેરવામાં આવ્યું છે આ કમ્યુનિટી સર્વિસ, તો આ પણ થોડું ધ્યાનમાં રાખજો. કમ્યુનિટી સર્વિસ કોને કહેવાય તે. તો અનપેઇડ વર્ક કરવામાં આવે કોના દ્વારા, કોઈ માણસ દ્વારા. બરાબર. શાના માટે, તો પનિશમેન્ટ ફોર ધ ઓફેન્સ કમિટેડ અંડર ધીસ એક્ટ. આજે આપણે મોટર વ્હીકલ એક્ટ 98 જોઈએ છે. બરાબર. હવે તમે કંઈક કર્યું, જેમ કે કોઈ ટ્રાફિક લાઇટને તમે ભંગ કર્યો, ટ્રાફિક રૂલનો ભંગ કર્યો, તો તમને જો કોઈ ત્યાંનો આરટીઓ વાળો હોય અથવા કોઈ પોલીસ હોય તે તમને કોઈક સજા કરે, અને સજાના કારણે તમને એવી સજા કરે કે તમારે આ એક બાગ છે તેની અંદર જેટલો પણ કચરો છે એ તો સાફ કરી દેવાનો છે, અને એના માટે તમને કોઈ પણ પૈસા ચૂકવવામાં આવતા નથી, કેમ કે એ સજા છે. તો તે સજા જે છે તેને કહેવાય કમ્યુનિટી સર્વિસ. તેને શું કહેવાશે, કમ્યુનિટી સર્વિસ કહેવાશે. કે કોઈ પણ પ્રકારનું અનપેઇડ વર્ક કરવામાં આવે કોઈ પણ માણસ દ્વારા, કે જો તમે કોઈ ઓફેન્સ કર્યો હોય આ એક્ટની અંદર તો તેને કહેવામાં આવે કમ્યુનિટી સર્વિસ, અને તેને સેક્શન 4A માં એડ કરવામાં આવ્યું છે. કંડક્ટર કોને કહેવાય. કંડક્ટર કોને કહેવાય, તો કંડક્ટર વિશે તો તમને ખબર જ હશે કે સાલું જે આપણી બસમાં ને બધા પૈસા લેવા માટે આવે તેને કંડક્ટર કહેવાય. પછી કંડક્ટર બીજું પણ આવે કે ટ્રાન્સપોર્ટ જે છે, ટ્રાન્સપોર્ટના એટલે કે ટ્રક ને એ બધું છે તેની અંદર પણ પેલા ડ્રાઈવરની બાજુમાં જે બેસેલો હોય તેને કંડક્ટર કહે છે જનરલી, પરંતુ કંડક્ટર કોને કહેવાય એકચ્યુઅલી તે આપણે આ ડેફિનેશનમાં જોઈએ. તો સ્ટેજ કેરેજ હોવું જરૂરી છે. કંડક્ટર હોવા માટે સ્ટેજ કેરેજ હોવું જરૂરી છે. સ્ટેજ કેરેજ એટલે શું તે આપણે આગળ જોઈશું. પર્સન એંગેજ ઇન કલેક્ટિંગ ફેર. બરાબર. પૈસા લેવા માટે કોઈ માણસને તમે નોકરી પર રાખો, કોના પાસેથી પૈસા લેવાના, તો કે પેસેન્જર પાસેથી પૈસા લેવાના. અને બીજું શું કામ કરવાનું કે રેગ્યુલેટિંગ ધેર એન્ટરન્સ ઇનટુ ઓર એક્ઝિટ ફ્રોમ, મીન્સ કે બસમાં એન્ટર થાય અને બસમાંથી બહાર જાય તો તે દરવાજો જે છે તેને ખોલ બંધ કરવાનું કામ જે છે એ કંડક્ટર કરે છે. ધ સ્ટેજ કેરેજ પરફોર્મિંગ સચ અધર ફંક્શન એઝ મે બી પ્રેસ્ક્રાઇબ, અને બીજા કેટલાક કામ ધંધા છે તેને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યા હોય કંડક્ટરને કામ કરવા માટે, તો તે બધું કામ કરે તેને કંડક્ટર કહેવાય. તો કંડક્ટર કોને કહેવાય, તો કે સ્ટેજ કેરેજ હોય. સ્ટેજ કેરેજ કોને કહેવાય, કે જે છે ને પૈસા લઈને માણસોનું પરિવહન કરાવતી હોય, જેમ કે આપણી જીએસઆરટીસી. બરાબર. પૈસા લેતી હોય અને માણસને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય તો તેને કહેવાય સ્ટેજ કેરેજ. વધારે ડિટેલમાં આપણે આગળ જોઈશું. હવે સ્ટેજ કેરેજમાં જે પૈસા લેવાવાળો માણસ છે અને જે પેસેન્જર છે તે પેસેન્જરને અંદર બસમાં અંદર લેવા માટે અને બસમાંથી બહાર જવા માટે જે પણ તેનો રસ્તો છે તેનું રેગ્યુલેશન કરતો હોય, મીન્સ કે દરવાજો ખોલ બંધ કરવાનું કામ કરતો હોય. બરાબર. અને બીજા કોઈ પણ ફંક્શન એને જો જણાવ્યા હોય તો તે કામ કરતો હોય તો તેને કહેવામાં આવે કંડક્ટર. એટલે કે આપણે જે ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે તેમાં જે બાજુમાં બેસે ડ્રાઈવરની બાજુમાં તેને કંડક્ટર કહેવામાં નહીં આવે. બરાબર. તો કંડક્ટર શું કરે, મેઇન કામ છે એનું પૈસા જ લેવાનું. પછી બીજું છે તો કંડક્ટરનું લાઇસન્સ.
તો કોઈ પણ કોમ્પિટન્ટ ઓથોરિટી એટલે કે આરટીઓ દ્વારા જે ચેપ્ટર 3માં જણાવ્યું છે, મેં તમને આગળ જણાવ્યું ને ચેપ્ટર 3માં કંડક્ટરનું લાઇસન્સ મેળવવા માટેની જે પ્રોસિજર ને બધું છે ચેપ્ટર 3માં છે. તો એ ચેપ્ટર 3ના આધારે જો કોઈ લાઇસન્સ આપવામાં આવતું હોય કંડક્ટરને, તો તે શું કરે, તો એક્ટ એઝ અ કંડક્ટર. જો એ માણસની પાસે કંડક્ટરનું લાઇસન્સ હોય તો જ તેને કંડક્ટર તરીકે કામ કરવાની પરવાનગી આપવામાં આવે. બરાબર, એટલે કંડક્ટર બનવા માટે પણ તમારી લાઇસન્સ હોવું જોઈએ. જો એ લાઇસન્સ ના હોય તો તમે કંડક્ટરનું કામ નહીં કરી શકો. બરાબર. કોન્ટ્રાક્ટ કેરેજ કોને કહેવાય? તો કોન્ટ્રાક્ટ કેરેજ મીન્સ અ મોટર વ્હીકલ વિચ કેરીસ અ પેસેન્જર ઓર પેસેન્જર્સ ફોર હાયર. ઉપર શું જોયું, કંડક્ટર ક્યાં આવે, તો કે સ્ટેજ કેરેજની અંદર કંડક્ટર આવે. હવે જો આપણે આવ્યું તે છે કોન્ટ્રાક્ટ કેરેજ. તો જે વ્હીકલ પેસેન્જર અથવા પેસેન્જરોને ભાડું લઈને અથવા રિવાર્ડ લઈને, મીન્સ કે કોઈ ગિફ્ટ વગેરે લઈને કોન્ટ્રાક્ટની અંદર એંગેજ થયેલું હોય, એટલે કોન્ટ્રાક્ટથી બંધાયેલું હોય. ફોર ધ યુઝ ઓફ સચ અ વ્હીકલ as a whole for the carriage of passenger mentioned therein entered into by a person with holder of the permit in a relation to such a vehicle, any person authorized by him in his behalf or fixed or agreed rate of sum. આ લોકો છે ને કોઈ પણ ડેફિનેશન આપે ને તેની અંદર બધા જ વર્ડ નાખી દેતા હોય કે કોને કોને કહેવાય. તો આપણે એક એક વર્ડ પકડીને ચાલવું પડશે. કોઈ પણ મોટર વ્હીકલ હોય છે તે શાનું કામ કરતું હોય, પેસેન્જર એટલે એક જ પેસેન્જરને લઈ જવાનું, અથવા પેસેન્જર્સ એટલે કે એક કરતાં વધારે પેસેન્જરને લઈ જવાનું કામ કરતું હોય. શાના માટે? હાયર અથવા રિવાર્ડ. હાયર એટલે કે ભાડા પેટે, અને રિવાર્ડ એટલે કંઈ પ્રાઇઝ બાઇઝ એવું તેવું આપતા હોય તો. અંડર કોન્ટ્રાક્ટ એટલે કોન્ટ્રાક્ટની અંદર કામ કરતું હોય, મીન્સ કે 11 મહિના માટે આ જે વ્હીકલ છે તે મારી કંપનીમાં કામ કરશે પેસેન્જરને લાવવા લઈ જવા માટે. For the use of such a vehicle, whole of the carriage of passengers intended therein by the person. હવે બીજું કેવું હોય કે આ જે મોટર વ્હીકલ હોય તે મારું હોય, પરંતુ મેં કોઈક ડ્રાઈવરને રાખું, બરાબર, અને મારા વતી એ ડ્રાઈવર એ પેસેન્જરને લાવવા લઈ જવાનું કામ કરતો હોય. ઓન બિહાફ ઓન અ ફિક્સ ઓર અ એગ્રીડ રેટ ઓફ સમ, એટલે ક્યાં તો એ હાયર અથવા રિવાર્ડના આધારે કામ કરતું હોય, નહીં તો કોઈક આપણે ફિક્સ ભાડું કર્યું હોય કે મહિનાનું 11,000 રૂપિયા ભાડું છે, બરાબર, તો એ ફિક્સ રેટ કરેલો કહેવાય. પછી એની અંદર ડિટેલ્સમાં જોઈએ તો ઓન અ ટાઈમ બેઝિસ, એટલે ક્યાં તો 11,000નો ફિક્સ રેટ કર્યો હોય, નહીં તો ટાઈમ મુજબ, મીન્સ કે 8 કલાકના 10,000 રૂપિયા, આટલા બધા તો ના હોય, 8 કલાકના, ચાલો ને 8 કલાકના 10,000 રૂપિયા આપવાના એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ. 8 તો ટાઈમના આધારે પણ પૈસા ચૂકવાતા હોય, અથવા કોઈ પણ રૂટ અથવા ડિસ્ટન્સના આધારે, જેમ કે 100 કિલોમીટરના 10,000 રૂપિયા આપવાના, અથવા કોઈ પણ રૂટના આધારે, જેમ કે સુરતથી અમદાવાદ જવાનું છે તે રૂટના 10,000 રૂપિયા ફિક્સ છે, તેવી રીતના. અથવા 1 પોઈન્ટ ટુ અનધર, એટલે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે. તો જનરલી ઇન શોર્ટ જોઈએ તો આપણે કોઈ પણ વ્હીકલ હાયર અથવા રિવાર્ડમાં લીધું હોય, શાના માટે? કોઈ એક ફિક્સ રૂપિયા માટે, કોઈ માણસના વતી કોઈ ડ્રાઈવર રાખીને તેનું વ્હીકલ ચલાવાતું હોય, પછી ટાઈમ બેઝિસના આધારે પૈસા ચૂકવાતા હોય, અથવા કિલોમીટર બેઝિસના આધારે પૈસા ચૂકવાતા હોય, અથવા રસ્તાના આધારે પૈસા ચૂકવાતા હોય, અથવા કોઈ એક પોઈન્ટથી બીજા પોઈન્ટ પર લઈ જવાના આધારે પૈસા ચૂકવાતા હોય. તો આ બધા જે કેરેજ છે તેને કહેવાય કોન્ટ્રાક્ટ કેરેજ. એન્ડ ઇન આઈધર કેસ, અથવા બંને કેસમાં લેવામાં આવે, વિધાઉટ સ્ટોપિંગ ટુ પિક અપ ઓર સેટ ડાઉન પેસેન્જર નોટ ઇન્ક્લુડેડ ઇન ધ કોન્ટ્રાક્ટ. હવે આમાં કેવું હોય, આ એક જગ્યાએથી બીજી જગ્યા, બરાબર, સુરતથી અમદાવાદ લઈ લઈએ તો સુરતથી અમદાવાદ જવાનું છે, પરંતુ રસ્તામાં તમે બરોડામાંથી કોઈ પણ માણસને લેવાનો નથી. તો કોન્ટ્રાક્ટ કેરેજમાં આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોન્ટ્રાક્ટ કેરેજમાં, કે તમે રસ્તેથી બીજા કોઈને ઉઠાવી નહીં શકો. એન્ડ ઇટ ઇન્ક્લુડ્સ મેક્સી કેબ અને મોટર કેબ. મેક્સી કેબને પણ ઇન્ક્લુડ કરે છે. મેક્સી કેબ કોને કહેવાય? કે 6 પેસેન્જરને તમે એક ગાડીમાં લઈ જઈ શકો. તો મેક્સી કેબ કોને કહેવાય? તો તમારી જે વાન છે, વાન, મારુતિ વાન, તેને મેક્સી કેબ કહી શકો, કેમ કે એ 6 પેસેન્જરને લઈ જઈ શકે છે.
પરંતુ એ 6 પેસેન્જર સુરતથી અમદાવાદના જ હોવા જોઈએ. વચ્ચે બરોડાથી કોઈ પણ પેસેન્જર તમારે ઉઠાવવાનો નહીં. પછી બીજું તો મોટર કેબ નોટ વિથસ્ટેન્ડિંગ એક સેપરેટ ફેર્સ આર ચાર્જ ફોર ઇટ્સ પેસેન્જર. ઓકે, એમાં મોટર કેબનો પણ સમાવેશ થાય છે. અને એમાં નોટ વિથસ્ટેન્ડિંગ દે, આનો મતલબ શું કે આ વસ્તુ ધ્યાનમાં નથી લેવાની. બરાબર, એણે સુરતથી અમદાવાદ સુધી જવાનું છે મોટર કેબે, અને એણે 6 પેસેન્જર સુરતથી બેસાડ્યા. બરાબર, હવે આ 6 પેસેન્જર એવું નહીં કે એક જ ફેમિલીના હોવા જોઈએ, મીન્સ કે કોઈ પણ એક જ માણસ આખું ભાડું ચૂકી દેશે. આ 6 પેસેન્જર 100 રૂપિયા અલગ અલગ આપશે તો વાંધો નથી, પરંતુ એણે અહીંયા સુરતથી બેસાડીને ડાયરેક્ટ અમદાવાદ જ ઉતારવાના, વચ્ચેથી બીજા કોઈને લેવાના નહીં. તો તમે વિચારો કે આ કેટલું બધું ડીપમાં આપ્યું છે આની અંદર કોન્ટ્રાક્ટ. બરાબર, કોન્ટ્રાક્ટ કેરેજની અંદર તમે જોશો તો હાયર પરચેસમાં કામ કરતું હોય, એક્ઝેક્ટ પૈસા આપીને કામ કરતું હોય, કોઈ એક પર્ટિક્યુલર રૂટ માટે જ કામ કરતું હોય, અથવા કોઈ બીજા માણસને ડ્રાઈવર રાખીને કામ કરવામાં આવતું હોય. એમાં મેક્સી કેબ અને મોટર કેબનો પણ સમાવેશ થઈ શકે છે. પરંતુ ક્યારે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, વચ્ચેથી કોઈ પણ પેસેન્જર લઈને લેવાના હોય. હવે આમાં એક બીજો એક એક્સેપ્શનલ કેસ એવો છે કે તમે 6 લોકો પાસેથી અલગ અલગ પૈસા લો તો કોઈ જ વાંધો નથી, પરંતુ એ લોકોને એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ જ ઉતારવાના. હવે ડીલરની વાત કરીએ. બરાબર, તો ડીલરમાં કયા કયા માણસો આવે છે? તો કે ડીલરની અંદર જે બોડી બિલ્ડિંગનું કામ કરતા હોય, એટલે કે જનરલી તમે જે આપણે લક્ઝરી બસ જોઈએ છે ને, એટલે લક્ઝરી બસમાં ખાલી ચેસીસ જ આવે છે, પછી ચેસીસની ઉપર આખી બોડી બનાવવામાં આવે. બરાબર, વેલ્ડિંગ કરીને. તો તેનું કામ કરતા હોય તો તેને પણ ડીલર કહેવાય. પછી રિપેરનું કામ કરતા હોય તેને પણ ડીલર કહેવાય. અથવા બિઝનેસમાં સંકળાયેલા હોય, આની અંદર હાઇપોથિકેશન, લીઝિંગ, હાયર પરચેસ. બરાબર, આ બધાનો જનરલ મિનિંગ જોઈ લઈએ તો આપણે લે વેચના કામ સાથે સંકળાયેલું હોય તેને પણ ડીલર કહેવાય. હાયર પરચેસ એટલે કોઈ ભાડે આપતો હોય તો તેને પણ ડીલર કહેવાય. લીઝિંગ એટલે કે 5 વર્ષ માટે કોઈ વ્હીકલ ભાડા પર લેતો હોય તો તેને પણ ડીલર જ કહેવાય.